Hello student, good morning. Jai Swaminarayan. Today we will discuss about IP security and email security. Okay. IP security यानी कि કોન્સેપ્ટ જે હું સ્ટડી કરીશ, જે બોલીશ પીપીટી થ્રુ, એનાથી તમને આઈડિયા આવી જશે કે એકચ્યુઅલીમાં આઈપી સિક્યુરિટી કઈ રીતે વર્ક કરે છે એન્ડ ઈમેલ સિક્યુરિટી કઈ રીતે વર્ક કરે છે. સો સ્ટુડન્ટ પહેલાં ઓવરવ્યૂ બતાવી દઉં તો આઈપી સિક્યુરિટીની અંદર જ્યારે તમે તમારું પીસી તમારે નેટવર્કની જોડે કનેક્ટ હોય છે, ઓકે, વાઈફાઈ થ્રુ યાની કે કોઈ અધર ડિવાઇસથી તમારું નેટવર્ક મીન્સ કે કનેક્ટેડ હોય છે તમારી પીસીની અંદર, તો એ તમારું પીસી છે, ઓકે, એની અંદર ત્યાં જે આઈપી એડ્રેસ છે એના થ્રુ તમે તમારી આઈપી રિક્ટીસ મીન્સ કે ચેક કરી શકો છો. અને એ જે છે ક્રિપ્ટોગ્રાફી સેશનની વચ્ચે આઈપીનું જે તમારું સિક્યુરિટી છે એ કન્ફિગ્યુરેશન કરવાનું વર્ક કરે છે. જ્યારે ઈમેલ સિક્યુરિટીની અંદર તમારે તમારું જે ઈમેલ તમે યુઝ કરો છો, ઓકે, તો એની અંદર તમારે કઈ કઈ બાબતો સિક્યુરિટીની બાબતે ધ્યાનમાં રાખ્યા જેવી છે એના વિશે સ્ટડી કરવાનું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આઈપી સિક્યુરિટી ઓવરવ્યૂ. The IP security architecture provides cryptography protection for IP diagrams in IPv4 and IPv6 નેટવર્ક પેકેટ્સ. યાની કે જ્યારે બી તમે IPv4 એન્ડ IPv6 નેટવર્કનો મીન્સ કે નેટવર્ક પ્રોટેક્ટનો યુઝ કરો છો ત્યારે તમને ક્રિપ્ટોગ્રાફી મીન્સ કે પ્રોટેક્શન તમને આઈપી સિક્યુરિટીને ક્રિપ્ટોગ્રાફી પ્રોટેક્શન આપે મીન્સ કે પ્રોવાઈડ કરે છે. This protection can include confidently strong integrity of the data authentication and partial sequence integrity. નેક્સ્ટ આવે છે આઈપી સિક્યુરિટી આર્કિસ્ટ્રક્ચર. ઓકે, હવે જ્યારે આઈપી સિક્યુરિટી આર્કિસ્ટ્રક્ચર છે એની અંદર તમારે અલગ અલગ મીન્સ કે પ્રોટોકોલ આવે છે. એની અંદર તમે આઈપી એટલે કે આઈપી એડ્રેસ, આઈપી સિક્યુરિટી જે આઈપી પ્રોટોકોલ છે એની અંદર ઈસીપી પ્રોટોકોલ આવે છે. અહીંયા તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો. એએચ પ્રોટોકોલ છે, ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ, ઓથેન્ટિકેશન અલ્ગોરિધમ, ડીઓઆઈ, કી મેનેજમેન્ટ અલગ અલગ છે. એ બધા જ મીન્સ કે આર્કિસ્ટ્રક્ચર થ્રુ તમારા આઈપી જે સિક્યુરિટી છે એ પ્રોવાઈડ કરે છે. તો આઈપી સિક્યુરિટી આર્કિસ્ટ્રક્ચર યુઝિસ ટુ પ્રોટોકોલ security payload and AH यानी कि authentication header. IP security architecture include protocols, algorithms, DOI and key management. All these components are very important in order to provide the three main service. IP security architecture. Internet Protocol Security is a protocol suite for securing internet protocol communication by authentication and encrypting each IP packet of a communication session. જ્યારે તમે એક મશીન થ્રુ બીજા મશીનની અંદર જ્યારે તમે આઈપી નું જે પેકેટ તમે સેન્ડ કરવા માગો છો, ઓકે, તો એ જે પેકેટ તમે એક મશીનથી મીન્સ કે એક સર્વર પરથી બીજા સર્વર ઉપર જ્યારે તમે સેન્ડ કરવા માગો છો ત્યારે તમે એને એ પેકેટને ઇન્ક્રિપ્ટેડ એન્ડ ડિક્રિપ્ટેડ કરીને બી તમે એ પેકેટ છે બીજા ડોમેન પર તમે સેન્ડ કરી શકો છો. ધ આઈપી સિક્યુરિટી સ્યુટ ઇઝ એન ઓપન સ્ટાન્ડર્ડ. IP security uses the following protocols to perform various functions. First, authentication header यानी कि AH provide connectionless integrity and data origin authentication for IP datagrams and provide protection against replay attack. ઓકે, તો AHનું કામ શું છે? તો જ્યારે તમે કનેક્ટિવિટી, ઇન્ટિગ્રિટી એન્ડ ડેટા ઓરિજિન ઓથેન્ટિકેશન કરો છો આઈપી ડાયાગ્રામ થ્રુ, ત્યારે તમને એટેકરો જે એટેક કરે છે ત્યારે તમને શું કરે છે કે પ્રોટેક્શન
confidently, data origin authentication, connectionless, integrity, and anti-replay service from a partial sequence integrity and limited traffic flow confidently. Security Association SA provide the bundle of algorithms and data that provide the parameters necessary for AH and or ESP operation. Next આવે છે configuration. Cisco based IPS security support provide the following features. यानी कि कॉन्फ़िगरेशन यानी कि જ્યારે બી તમે નેક્સ્ટ સેમમાં કમ્પ્યુટર નેટવર્કનો યુઝ કરો છો ત્યારે તમારું જે રાઉટર છે મશીન છે એ રાઉટરથી તમે અલગ અલગ સ્વિચીસને કઈ રીતે કનેક્ટિવિટી કરી શકો છો એ તમારે સિસ્કોની અંદર મીન્સ કે પરફોર્મ કરવાનું આવે છે. તો જ્યારે બી તમે આઈપી સિક્યુરિટી પ્રોવાઈડ કરો છો અને કનેક્ટિવિટી કરો છો તો સિસ્કો થ્રુ તમને કેટલો સપોર્ટ મળી રહે છે આઈપી સિક્યુરિટીની અંદર એના ફીચર્સ વિશે આપણે અહીંયા સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ફીચર્સ છે કે ડિફાઇન સિક્યુરિટી લેવલ ઓન અ પર ઇન્ટરફેસ બેઝ, ડિફાઇન સિંગલ લેવલ ઓર મલ્ટિપલ ઇન્ટરફેસ. થર્ડ આવે છે પ્રોવાઇડ અ લેબલ ફોર ઇનકમિંગ પેકેટ્સ, સ્ટ્રીપ્સ લેબલ ઓન અ પર ઇન્ટરફેસ બેઝ, recorder option to put any basic security option. First to configuration base IP security complete the task in the following session. Enabling IP security and next આવે છે email security. Email security is a term for describing different procedure and technique for protecting email accounts, contact and communication against unauthorized access, loss or compromise. यानी कि तमारा ईमेलनी अंदर तमारू जो ईमेल एकाउंट है एनी अंदर तमे कॉन्टेक्ट है हवे तमे डायरेक्टली मीन्स के तमे सेव करो छो तो ईमेल एकाउंट पर थाय छे. एनी सिवायना अधर तमारा जे इम्पोर्टन्स डेटा है ये डेटा ने जयरे अनऑथोराइज पर्सन है ये एक्सेस करवानो मीन्स के ट्राय करे छे त्यारे तमे ईमेलनी अंदर कई रीते सिक्योरिटी प्रोवाइड पाड़े छे एना विषे स्टडी करवानुं रहेशे. तो ईमेल इज ऑफन यूज्ड टू स्प्रेड मेलवेयर, स्पैम एंड फिशिंग अटैक. Attackers use descriptive message to anti-represents to part with sensitive information, open attachment or click on hyperlinks that install malware on the victim's device. Email is also a common entry point for attackers looking to gain a foothold in an enterprise network and obtain valuable company data. Next આવે છે email security issue. First of all, sending confidential data. यानी कि if email are not encrypted, sending confidential data is like telling hackers, please some steal our information. We don't want that to happen to any business, but not be sent over email and ensure any confidential data is encrypted. Next આવે છે malware. We see business scrambling to recover after malware attacks all the time. Malware snakes in and breaks house before anyone realize anything's wrong. Where does malware love to hide emails? Why? It is easy to make an email seem legitimate, such as sending a malware attachment, but making it seem as if it came from a co-worker. Next આવે છે કે એની અંદર ફિશિંગ. ઓકે, તો આઉટસાઇડ ઓફ malware, phishing scam are one of the biggest email security threats. We have seen numerous employees
who handed over their credential to hackers who then use those credentials to compromise business network. It all too easy to click on a link in an email to go to an account. The only problem is those links are often phishing scam looking for user data. નેક્સ્ટ આવે છે સ્ટોલન ડિવાઇસ. ઓકે, વી રિયલાઇઝ ધીસ માઇટ નોટ સાઉન્ડ લાઇક એન ઈમેલ સિક્યુરિટી પ્રોબ્લેમ, બટ when a smartphone or tablet is stolen, thieves simply tap to view all emails. If the device isn't secure with a passcode or biometric security, it being able to remotely view them quickly. નેક્સ્ટ એની અંદર આવે છે કે વીક પાસવર્ડ. ઓકે, કે જો તમારું ઈમેલ છે એ મીન્સ કે જે વાયરસ છે એને સ્પ્રેડમાં શું કરે છે કે એ વાયરસને સ્પ્રેડ કરે છે. ઓકે, અને સેકન્ડ કે તમારું જ્યારે ઈમેલ ઓપન હોય છે તો તમને પહેલાં બી કીધેલું હોય છે કે જે એટેકર છે એ 24 કલાક મીન્સ કે શું હોય છે કે અલ્ટર હોય છે કે જે બીનો મીન્સ કે ઈમેલ ઓપન થાય છે અધર સાઇડ તમે ઓપન કરો છો તો એની અંદરથી તમારું શું કરે છે કે એ જે છે વોર્મ્સ છે, જે મોલ્વિયસ પ્રકારના જે વાયરસ છે એને એન્ટર કરે છે અને એને હેક કરવાનો ટ્રાય કરે છે. એ જ રીતે જો ઈમેલની અંદર તમે પ્રોપર સિક્યુરિટી નહીં આપેલી હોય તો એ ઈમેલને બી મીન્સ કે શું કરે છે કે હેક કરવાનો ટ્રાય કરે છે. તો એની અંદર શું આવે છે કે વીક પાસવર્ડ. જો તમે તમારા ઈમેલનો પાસવર્ડ વીક નાખેલો હશે, આ ઓલરેડી મેં તમને આગળ બી સમજાવેલું છે કે વીક પાસવર્ડ તમે નાખેલો હશે તો એ વીક પાસવર્ડ જે એટેકરો છે ઇઝીલી રીડ કરી શકે છે અને તમારું જે ઈમેલ છે ને ઓટોમેટિકલી હેક કરી શકે છે. ભલે તમારે ત્યાં ઓપન હોય, તમે ઈમેલ ઓપન કર્યું છે, તમને લાગે છે કે આ જે મારું મેલ છે એકલો હું યુઝ કરું છું, પણ ખરેખરમાં જો તમારું એ વીક પાસવર્ડ હશે તો એ અધર યાની કે એટેકર્સ છે એ બી યુઝ કરતા હોય છે અને એનો આપણને ખુદને બી ખ્યાલ હોતો નથી કે સેકન્ડ પર્સન છે એ ઓલરેડી મારા ઈમેલ જે છે એને એકાઉન્ટને યુઝ કરે છે અને એ ઇન્ફોર્મેશન છે એ અધર પર્સનને જે આપણા પ્રાઇવેટ જે મીન્સ કે મેલ છે એને સેન્ડ કરી શકે છે. ખરેખરમાં એ મેસેજ છે તમે સેન્ડ તો એ જ તમારા મેલને આગળ ફોરવર્ડ કરે છે. તો વીક પાસવર્ડ, તો નો મેટર હાઉ સ્ટ્રોંગ અ બિઝનેસ નેટવર્ક ઇઝ, અ વીક ઈમેલ પાસવર્ડ સ્ટીલ પોઝ અ થ્રેટ્સ. વી ઓલવેઝ એડવાઇઝ બિઝનેસ ટુ યુઝ સ્ટ્રોંગ પાસવર્ડ ફોર એવરીથિંગ, બટ often those passwords aren't easy to remember. Implementing stronger password policy and even adding two-factor authentication can help. यानी कि તમારો જે તમે કોઈ બી મીન્સ કે તમારું જે સિક્યોર એકાઉન્ટ છે એનો તમે પાસવર્ડ રાખો છો તો એને સ્ટ્રોંગ રાખો, યાની કે તમારા નેમ બી એડ કરો, આલ્ફાબેટિકનો યુઝ કરો, ડિજિટ વર્ડ્સ રાખો. એવો કોઈ પાસવર્ડ મીન્સ કે તમે યુઝ ના કરશો કે જે તમારી બર્થ ડેટથી મળતો હોય, તમારા નેમ, તમારા ફાધરનું નેમ, તમારા એડ્રેસ થ્રુ મળતું હોય, એવો કોઈ પાસવર્ડ તમારે મીન્સ કે જો પાસવર્ડ રાખો છો તો એને વીક પાસવર્ડ ગણવામાં આવે છે. જ્યારે તમે મિક્સ યાની કે આલ્ફાબેટ્સ, ડિજિટ, સિમ્બોલિંગનો યુઝ કરીને તમે જે પાસવર્ડમાં લગાવો છો મીન્સ કે યુઝ કરો છો એને સ્ટ્રોંગ પાસવર્ડ માનવામાં આવે છે. એટલે એ સ્ટ્રોંગ પાસવર્ડ જો તમે મિક્સઅપ કરીને ક્રિએટ કરેલો હશે તો એ ખરેખર એટેકર છે એને યુઝ કરી મીન્સ કે એને તમારા કોઈ બી એકાઉન્ટને એટેક કરી શકતા નથી. અને તમે જે પાસવર્ડ આપેલો છે એ પાસવર્ડને 15 ડેઝ યા 1 મંથની અંદર તમે એને ચેન્જીસ કરતા રહેવું પડે. એટલે કે તમારું જે ઈમેલ છે એને રિકવર કરીને કોઈ બી ઈમેલ સિવાય તમારા કોઈ બી જે સિક્યોર જે એકાઉન્ટ છે એને રિકવર કરીને પાસવર્ડ ચેન્જીસ તમારે કરતું રહેવું પડે. યાની કે જો એ ખરેખરમાં એ હેક કરવા માગે છે તો બી એ હેક કરવાનો ટ્રાય કરે છે તો તમે જ્યારે ચેન્જીસ
થઈ જાય છે અને એ હેક કરવાનો મીન્સ કે પ્રયત્ન કરતા હોય છે એ કરી શકતા નથી. નેક્સ્ટ આવે છે ઈમેલ સિક્યુરિટી ટ્રાન્સમિશન. SSL and TLS and START TLS refer to standard protocol used to secure email transmission. સો સ્ટુડન્ટ, આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે આઈપી સિક્યુરિટી એન્ડ ઈમેલ સિક્યુરિટી વિશે એક્સપ્લેન કરવાનું રહેશે. SSLનો ફૂલ ફોર્મ થશે સિક્યોર સ્ક્વોટ લેયર and its successor transport layer security provide a way to encrypt a communication channel between two computers over the internet. In most cases, the terms SSL and TLS can be used interchangeably unless you are referring to a specified version of the protocol. Because TLS and SSL are application layer protocols, sender and receiver need to know that they are being used to encrypt emails during transmit. That's where START TLS comes into play. How does SSL work? Okay, when an email client sends and receives email, it uses TCP यानी कि ट्रांसमिशन कंट्रोल प्रोटोकॉल via the transport layer to initiate a handshake with the email server. During that basic setup process, the email client tells the email server which version of SSL or TLS it's running and what cipher should a combination it want to use. After the setup is finished, the email server verifies its identity to the email client by sending a certificate that is trusted by the user software or by a third party. Trusted by it doing so ensure that the email client isn't sending message to an imposter. Once the client knows it can trust the server, a key is exchanged between the two which allow all messages sent and received to be encrypted. Spam and malicious code. ઓકે, ઓલરેડી જે આ વાયરસનું જે સ્ટડી છે એ આપણે ચેપ્ટર ફર્સ્ટની અંદર કરી ચૂકેલા છીએ. તો વોટ ઇઝ અ સ્પામ, વોટ ઇઝ અ malicious code? ઓકે, તો સ્પામ ઇટ ઇઝ irrelevant or unsolicited message sent over the internet, typically to a larger number of users for the purpose of advertising, phishing, spreading malware, etc. Malicious code. Malicious code is the term used to describe any code in any part of a software system or script that is intended to cases underlies effects, security breaches or damage to a system. यानी कि एटेकरो थ्रू મોલવિયસનો જે એટેક મીન્સ કે અપ્લાય કરવામાં આવે છે તમારી સિસ્ટમની અંદરથી કોડ થ્રુ, તો એ તમારી પૂરી સિસ્ટમની અંદર મીન્સ કે શું થઈ જાય છે કે સોફ્ટવેરની અંદર મીન્સ કે સ્પ્રેડ થઈ જાય છે અને એ તમારી જે સિક્યુરિટી Malicious code is an application security threat that cannot be efficiently controlled by conventional antivirus software alone. Email encryption. ઓકે, તમે જે મેઇલ સેન્ડ કરો છો, ઓકે, તો તમને જ્યારે બી આપણે ચેપ્ટર 3ની અંદર ક્રિપ્ટોગ્રાફી સ્ટડી કરતા હતા, તો કોઈ બી મેસેજ હોય એ તમારે સર્વર થ્રુ મીન્સ કે પ્રોવાઈડ કરવો છે કે મેસેજ થ્રુ વોટ્સએપ થ્રુ સિમ્પલ ટેક્સ્ટ મેસેજ પ્રોવાઈડ કરવો છે, તો એની અંદર તમારા મેસેજને તમે ઇન્ક્રિપ્ટેડ ડિક્રિપ્ટેડ કરીને મોકલી શકો છો. તો સામેવાળો જે કી યુઝ કરતો હોય છે, પ્રાઇવેટ કી યુઝ થ્રી મોકલી શકો છો, પબ્લિક કી યુઝ થ્રી બી યુઝ કરી શકો, મોકલી શકો, સેન્ડ કરી શકો છો. તો જો તમે
સપોઝ કે બે મીન્સ કે એ એન્ડ બી નામનો યુઝર છે. ઓકે, એ યુઝર છે બંને પ્રાઇવેટ કીનો યુઝ કરે છે. ઓકે, તો શું કરે છે કે એ એન્ડ બી છે બંને પ્રાઇવેટ કીનો યુઝ કરે છે. તો એ જ્યારે ઈમેલ સેન્ડ કરે છે તો એને સિમ્પલ ટેક્સ્ટ મેસેજ નથી લખવું, મીન્સ કે જે સિમ્પલ ટાઈપિંગ આવે છે એ નથી કરવું, પણ એ ટાઈપિંગ થ્રુ એને ઇન્ક્રિપ્ટેડ કરીને એને એ મેલ છે સેન્ડ કરવો છે બી યુઝરની. તો બી શું કરશે કે બી છે એ પોતાની પ્રાઇવેટ કીનો બી યુઝ કરે છે, અધર એને એની બી પ્રાઇવેટ કી વિશે એ જાણતો હોય છે. તો એ પ્રાઇવેટ કીનો યુઝ કરીને કે એ યુઝરે મને કયો મેલ સેન્ડ કર્યો છે એ ઇન્ક્રિપ્ટેડ મેસેજને ડિક્રિપ્ટેડ કરીને સ્ટડી કરી શકે છે કે એ યુઝર છે એ મને મેલ થ્રુ મીન્સ કે આ ઇન્ફોર્મેશન સેન્ડ કરેલી છે, અને એ જાણી શકે છે કે એકચ્યુઅલી એને મને કયો મેલ સેન્ડ કર્યો છે અને એ મેલની અંદર કઈ સિક્યુરિટી મીન્સ કે ઇન્ફોર્મેશન સેન્ડ કરી છે એ બે યુઝર જાણી શકે છે. તો ઈમેલ ઇન્ક્રિપ્શન ઇન્વોલ્વ્સ encrypting or discussing the being read by anyone other than intended recipient. Email encryption often include authentication. નેક્સ્ટ સ્ટેપ કે ઇન્ક્રિપ્ટ જ્યારે તમે ઈમેલ મેસેજ સેન્ડ કરવા માગો છો ત્યારે એના સ્ટેપ કયા છે જે તમે ઈમેલની સેટિંગમાં જઈને તમે ચેન્જીસ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્રિપ્ટ ઓલ આઉટગોઈંગ મેસેજ. તમે જે બી મેસેજ આઉટગોઈંગ કરવા માગો છો એ દરેક મેસેજને તમે ઇન્ક્રિપ્ટ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ઓન ધ ટૂલ્સ મેનુ, ક્લિક ટ્રસ્ટ સેન્ટર and then click email security. Next આવે છે under encrypted email, select the encrypt contact and attachment for outgoing message check box. Next આવે છે to change additional setting such as choosing a specified certificate to use click setting. Click OK twice. Thank you, student.